તો પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી છે। અંશુમાન ગાયકવાડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। થોડા સમય પૂર્વે જ લંડનમાં પણ કરાવી હતી તેમની સારવાર। તો ગાયકવાડ ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે। ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચની તબિયત લથડી છે। પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની આ તબિયત છે તે લથડી છે। સારવાર માટે તેઓની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગોરવાની આ ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। અગાઉ પણ તેઓએ લંડનમાં સારવાર કરાવી હતી, પરંતુ હાલ ફરી તબિયત નાજુક થવાને કારણે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તેઓ આપણા ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા। હિરેન, હાલ જે આ પૂર્વ ક્રિકેટર છે આપણા અંશુમાન, એમની તબિયત લથડી છે, શું છે અપડેટ તેમના સ્વાસ્થ્યને લઈને? જે છેલ્લા કેટલાક સમયથી અંશુમન ગાયકવાડ જે પૂર્વ ક્રિકેટર પણ છે અને કોચ પણ અત્યારે વડોદરા શહેરમાં કોચ તરીકે પણ કાર્યકાર પોતે નિભાવે છે। સારા ક્રિકેટરો તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અંશુમન ગાયકવાડે। છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત લથડી હતી, જેને લઈને હાલમાં અંશુમન ગાયકવાડને તાજેતરની અંદર ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કરીને તેમની હાલત ખૂબ ગંભીર છે। હાલના તબક્કે તાજેતરમાં થોડા સમય પૂર્વે લંડન ખાતે પણ તેમને સારવાર અર્થે લઈ જવામાં હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ અહીંયા લાવ્યા બાદ અત્યારે હાલમાં પણ ફેરથી આ તબિયત લથડી હતી। વિદેશ લઈ જવું યોગ્ય ન લાગતા હાલમાં તાત્કાલિક ખાનગી જે સારામાં સારી હોસ્પિટલ છે ત્યાં આગળ અત્યારે તબીબોની ટીમ એમની ખડે પગે સારવાર કરી રહી છે અને હાલમાં કઈ રીતે એમને ગંભીરમાંથી સામાન્ય પરિસ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડોક્ટરો। જોરે આગામી દિવસોમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખૂબ માઠા સમાચાર છે, કારણ કે ક્રિકેટ પ્રેમીઓ અત્યારે તમામ ત્યાં આગળ સતત એમના સંપર્કમાં છે, એમના પરિવાર સાથે સંપર્કમાં છે અને હોસ્પિટલમાં પણ ક્રિકેટ પ્રેમીઓ અત્યારે એમની ખબર અંતર પૂછવા પહોંચી રહ્યા છે। જી હિના, હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।